એક હેલિકોપ્ટર ક્રેશ થતાં 2 પાયલટ અને એક એન્જિનિયર સહિત 3 લોકોના મૃત્યુ થયા છે। મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં 3 લોકોના મોત થયા હતા। મૃતકોમાં 2 પાયલટ અને એક એન્જિનિયરનો સમાવેશ થાય છે। હેલિકોપ્ટરમાં માત્ર 3 જ લોકો સવાર હતા। આ ઘટના સવારે 6:30 થી 7 વચ્ચે બાવધન વિસ્તાર કેકી કન્સ્ટ્રક્શન હિલ પાસે બની હતી। પોલીસના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટર ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસે સ્થિત હેલિપેડ પરથી ઉડાન ભરી હતી અને ટેકઓફની લગભગ 10 મિનિટ બાદ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। 1.5 કિલોમીટર દૂર પડ્યું હતું। આ અકસ્માત પહાડી વિસ્તારમાં બન્યો હતો। સવારે ત્યાં ધુમ્મસ હતું। મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો। હેલિકોપ્ટર દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે। મળતી માહિતી મુજબ હેલિકોપ્ટર ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસે ઉડાન ભરી હતી અને થોડી જ વારમાં અકસ્માતનો ભોગ બન્યો હતો। દુર્ઘટનામાં 2 પાયલોટ અને એક એન્જિનિયર સહિત 3 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે। ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે। ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી, જેના કારણે ત્રણેયના મૃતદેહ ખરાબ રીતે દાઝી ગયા હતા। હેલિકોપ્ટર સરકારી હતું કે ખાનગી તે હજુ સુધી જાણી શકાયું નથી। મૃતકોની પણ ઓળખ થઈ શકી નથી। ફાયર બ્રિગેડ, પીએમઆરજીએ અને પીએમસીની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે। 40 દિવસમાં પુણેમાં હેલિકોપ્ટર ક્રેશની આ બીજી ઘટના બની છે। આ પહેલા 24 ઓગસ્ટે પુણેના પૌડ વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। આ હેલિકોપ્ટર મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું। તેમાં એક પાયલટ અને 3 મુસાફરો હતા। આ અકસ્માતમાં પાયલોટ ઘાયલ થયો હતો। બાકીના 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી।